નીટ પેપર લીક મામલે દેશવ્યાપી વિરોધ વચ્ચે નવસારીમાં સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો કલેક્ટર કચેરી એકત્રિત થઈ પોતાની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કર્યું હતું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીના જંતર મંતર ખાતે નીટ પેપર લીકના વિરોધમાં યોજાયેલા આંદોલન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસની કાર્યવાહીને ક્રૂર ગણાવી તેમણે તેની કડક નિંદા વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે માત્ર કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી તેઓને સંતોષ નથી. સમગ્ર ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ તેમણે કરી હતી. સ્વયં સૈનિક દળના કાર્યકરોએ જણાવ્યું કે દેશમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થવા જોઈએ નહીં અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અંતે તેમણે પોતાની માંગણીઓ અંગેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આજે અમે કલેક્ટર કચેરીએ બધા એકત્રિત થયા છીએ સ્વયં સૈનિક દળના માધ્યમથી. અમારો મુખ્ય માંગ કે જે નીટના પેપર લીક થયા એના માટે જે દિલ્હીમાં જે આંદોલન થયું જંતર મંતરમાં ત્યાં લાઠીચાર્જ થયો, બહુ બધા બાળકોને કહેવાય કે ગંભીર રીતે ઈજા થઈ ને જે પોલીસની જે ક્રૂર નીતિ જોઈ ને અમે પણ કહેવાય કે હચીમચી ગયા. તો અમારી માંગ એ છે કે માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુંથી અમને સંતોષ નથી થતો. અમારે તો જે કહેવાય કે જે દેશનો જે વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી એનું અમારે ઇસ્તીફા જોઈએ છે. અમારે કહેવાય કે આ દેશમાં વ્યવસ્થા માટે અમે કહેવાય કે જે જલિયાવાલા બાગ છે થઈ એના માટે જો અમે પણ ઉગ્ર ન થાય ને અમારે ન કંઈ કરવું પડે એ માટે થઈને અમે આવેદનપત્ર દેવા રજૂઆત કરવા આવ્યા હતા. જય ભીમ, નમો બુદ્ધાય. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.